મિત્રો ગુડ મોર્નિંગ. સવારના વાગી ગયા છે 10. તો આમ તો 10 સવારના પેલા એ કહેવાય, પણ આપણે તો 10 જ કહીએ, કારણ કે હમણાં તો આ તો કુંભકરણ જેવી ઊંઘ છે મારી તો. પણ મિત્રો આજે અમે એક સરસ એવા કામમાં નીકળેલા છીએ, મારા મિત્રને 2 જણા, બરાબર. આજે એવું કામ એટલે તમે વિડીયોમાં બને રહેજો, કેમ કે આજે તો એવું સરસ એવું કામ કર્યું, કેમ કે આપણા વિજાપુર તાલુકામાં ડ્રીમ ફાઉન્ડેશન વાળા ટીમ વાળા ભાઈ કૌશિકભાઈ અને આ બધા સાથી મિત્રો, ખરેખર આજે જે આપણે પહેલા પણ વિડીયો બનાવ્યો હતો, પણ યુટ્યુબ પર નહોતો મેક્યો, પણ હવે તો યુટ્યુબ ઉપર મેકવાનો છે આજે વિડીયો. જોજો, કેમ કે 13 દીકરીઓના સમૂહ લગ્ન જે 17 તારીખે કરવાના છીએ, બરાબર, આપણા ફાઉન્ડેશન વાળા. અને એનું કરિયાવર આજે એટલું બધું મજબૂત આવી ગયું ને, તો વાત જ છો. હું કેવું, આ કરિયાવર જોઈને તો મને એવું લાગે ને, તો મા બાપ વગરની દીકરીઓ તો બરાબર, મા બાપ મારી દીકરી ઈચ્છા થઈ જાય. કેમ કે આજે અમે લેવા જઈ રહ્યા છે કરિયાવર, અને ખરેખર તમને બતાવવાના છીએ વિડીયોમાં. અને તમે જોવો, આપણા વિજાપુર તાલુકાના સુરવીર એટલે આપણા બધા ભાઈઓ ટીમ ફાઉન્ડેશન વાળા ટીમ, હા, બધા, અને દાતાશ્રી જે પણ દાન આપ્યું છે એ પણ આપણા સુરવીર જ કહેવાય, અને જે પણ આ કાર્ય કરીએ એ પણ સુરવીર કહેવાય. તો તમે બતાવીશું, કેમ કે કેવો ભવ્ય પ્રોગ્રામ કરવાના છીએ ભાઈ, અને માતાજીની અસીમ કૃપાથી, અને ખરેખર એમનું આપણે આભારી છીએ, બરાબર, કે ભાઈ આ મા બાપ વગરની દીકરીઓને આ લગ્ન કરાવે છે. આ વખતે તો આપણે મા બાપ વગરની દીકરીઓને, બરાબર, એમની જોડે, મતલબ ભગવાન જોડે એમના લગ્ન છે, બરાબર. કૃષ્ણ ભગવાન અને તુલસી માતાજીના એમને સાથે ચોરી છે, બરાબર. ટોટલ 13 દીકરીઓ વત્તા 14મી ચોરી ભગવાનની, બરાબર. એટલે ભગવાન સાથે આપણે દીકરીઓને પરણાવવા જઈ રહ્યા છીએ, એટલે બહુ એક અનેરો અવસર છે, અને એનો આનંદ આપણે લેવાનો છે. તો મિત્રો, તમારે પણ આનંદ લેવો હોય તો વિડીયોમાં બની રહેજો. અને જો તમારે પણ અમારા વિડીયો જોવો છો અને તમારે પણ કોઈ પણ કાર્યમાં તમારે પણ ભાગીદાર બનવું હોય તો અમે નંબર આપી દઈશું, બરાબર, કૌશિકભાઈનો. તો એના અંદર જઈને તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો, અને તમે પણ ભાગીદાર બની શકો છો આમાં. અને ખરેખર આખું સમૂહ લગ્ન જ આપણે બ્લોગ બતાવવાના છીએ, અને આજે કરિયાવર પણ શું શું આવ્યું છે એ પણ તમને બતાવવાના છીએ. અને જે દાતા છે એમના ફોટા પણ આપણે બતાવીશું, કદાચ હાજર નહીં હોય તો કંકુત્રી પણ બતાવીશું, અને વિડીયોમાં બની રહેજો. અને ખરેખર મોજ પડી જવાની છે. દીકરીઓ તો એટલી ખુશ થઈ ગઈ, અને ખરેખર આ લોકો 150 વર્ષ જીવશે મને એવું લાગે, હા, કેમ કે એમના આશીર્વાદ એટલા બધા મળી રહેવાના. મારા પાટે ભાઈ કોઈક માગ્યો, કારણ કે હું એ તો વધારે, કારણ કે તમારા બધાના આશીર્વાદથી જો મને પણ જો સપોર્ટ મળ્યો ને, તો હું એ કૌશિકભાઈ ના અંદર ભાગીદાર બની જાય ભાઈ. હું એ થોડા ઘણા વધારે લોકો લાખ હાલશે તો હું 10,000 પણ આપે, પણ મને પણ, હા, ફૂલની પોકે, પણ મને સપોર્ટ કરજો, બરાબર. યુટ્યુબમાં બધા, ફેસબુકમાં બધાને સપોર્ટ કર્યો છે, તો ખરેખર સપોર્ટ કરજો, અને મજા આવી જશે. વિડીયોમાં બની રહ્યો, તમને બતાવીએ. ચલો, બતાવવું છે ને આપણા મિત્રોને, કરિયાવર બતાવીએ. ચલો, પછી ભજ્યનું એ સેટિંગ થઈ જાય, થઈ જાય ને, થઈ જાય. એટલે મિત્રો અત્યારે ના બોલે, કારણ કે અત્યારે બધું સારું કામ કરવાનું, એટલે ભજ્ય તો છેલ્લા ખાઈ જાય. તમે કેમ બની રહો. તો મિત્રો, ફાઇનલી જો આપણે કહેતા હતા કે કરિયાવર બતાવવાના છીએ, તો આજે અમે બતાવવાના છીએ, અને આવી ગયા છીએ હોટલ. મને શીખવાડવા પણ પોતે તો આવડતું જોરદાર માણસો મને આવી ગયા છે હવે ફર્સ્ટ હોટલમાં, અને તમને બતાવીશું જે 13 દીકરીઓ અને 14મા ભગવાન એમનું કરિયાવર આવી ગયું છે, રેડી થઈ ગયું છે, અને હવે બતાવવાના છીએ. તો કેવું, સાચી વાત ને? 100% બતાવવાના. ઠંડા થઈ ગયા. મને એવું લાગે મને બધું કરિયાવર આલી એવું નહીં લાગતું, ઠંડા હોય એટલે એવું જ લાગે. તો મિત્રો, વિડીયો બની રહ્યો. કરિયાવર તો બધા દાતા ઘણા બધા છે, અને બધોએ મદદ કરી છે ભાઈ, બરાબર. એટલે ક્રેડિટ તો બધોને જાય. તો વિડીયોમાં બની રહેજો. અમે તમને બતાવવાના છીએ કે જુઓ કેવું કરિયાવર લાયા છે. તો ચલો, તો જોઈ શકો છો અહીંયા ભટકમ કરિયાવર આવી ગયું છે ભાઈ, જુઓ. અને મા બાપની દીકરીઓને તો મોજ પડી જવાની, કેમ કે આવું તો લગ્ન કર્યા હોય ને, તો પણ અને જો કરિયાવર ની વાત કરીએ તો આટલો તો લગ્ન કર્યો હોય ને તો ના આપે, એટલો તો 2 લાખ રૂપિયા તો કરિયાવર છે ભાઈ, અને મજા આવી જશે. અને ચા પી લો. એ ચા પીતા ને તમે ચા પીવા માંડ્યા, જબરું કેવાય. એ તો પછી પીએ, ખબર છે કે કામ કરી ચા તો પીવાના. ના છે જયમીનભાઈ છે, અને આ છે આપણા વડીલ અમિતભાઈ. અને જો કેટલા ખુશ લાગે છે, કેમ કે દીકરીઓના લગ્નમાં ડાન્સ કરવાનો છે. અને જો આપણી બહેનો, ઓહ
ઓહો આ તો જો હોટલમાં જમી લીધું છે અને હવે આપણા મિત્રોને મળાવીશું. હર્ષ છે. કેમ છે હર્ષભાઈ? મજામાં? હર્ષભાઈ તો બોલી જ નહીં એકતા કાંક દર જમી લીધું છે ને એટલે બોલવાનું. આ જો અમીભાઈ અને આ છે આપણા રાઠોડ સાહેબ અને આ બધા અહીંયા આપણે કરિયાવર આપવા આવ્યા હતા અને આ કૌશિકભાઈ છે જો અને આ છે અમારા પકાલા લાડોલ વાળા બરાબર અને આ છે આપણા રાઠોડ સાહેબના કરણકુમાર બરાબર અને આ પેલા તો ઓળખતા જશો નીતિબેન ના અમારા ગામની છે એટલે જો પાછા જો હશે અને કરે ને બધાનું ભેગું ખાધ્યું ને એટલે ભરી થઈ એક તો ઉપવાસ આ મેં તો જોયા તમે ખાતા જોયા તો મિત્રો હોય તો કોઈ નહીં હોય તો ઉપવાસ ખાલી ગપ્પો મારો જો આ રહ્યા વિશાલભાઈ આપણે જો બતાવીએ જય માતાજી જય માતાજી અને બસ જોનીઓ કોક કે જો પાછા મિત્ર મોહન દારવાળો મોહન પડે તો મને લાગે દારવાળો બધા ગમતો એવું લાગે મારા કદી હા પેટ સાફ થઈ જાય તો વાંધો નહીં તો શાંતિ ખાઈએ આપણે. આ બીજા ભાઈઓ આવેલા છે અહીંયા જો ભાવે તો ખરા મફત ના કોને ના ભાવે હા આ જો ફેમસ તો કોઈ નહીં ફેમસ થવાનું બાકી છે વિડીયોમાં ભરેલો અને જો અમને એવું ચોક જોયેલા તો છે બરાબર એટલે પણ પછી તમે કોમેન્ટ કરજો. અને આ ફર્સ્ટ હોટલ છે જમવું હોય તો એ આવજો સરસ મજાનું જમવાનું એ પણ મળે છે અને બીજું બધું તમને બતાવીએ. ચલો તો મિત્રો બીજું પણ તમે બતાવીએ એક મારા મિત્ર આવે છે જુઓ વધારે ખવાઈ ગયું લાગે મન હંતાશો ને આયા જો આવો આટલા આવો સ્વાગત કરીએ છીએ તમારું વિજાપુર નહીં ફર્સ્ટ હોટલમાં. કેમ છો? બસ મજામાં. કેટલું ખાધું સાચું બોલજો બપોરના માટે? શિવરાત્રી અહીંયા શિવરાત્રી સક્કરિયો ખાધો? શક્કરિયો ખાધો. એવું મરાઠી ખાવું જ પડે ને યાર. હોટલમાં ગયા હતા ગપ્પો મારો. હોટલ તો યાર અમારી એટલે બેવું પડે. એવું તો મિત્રો વિડીયો બની રહ્યો તો શિવરાત્રી બધાનો ઉપવાસ હતો પણ આપણે તો બરાબર નહીં ચલો હજી તો જોવો હજી કરિયાવર બધું વેચ્યું છે બધાને છોકરીઓને એ પણ તમે બતાવવાના છીએ અને ખરેખર 17 તારીખે પધારજો. શું કેવું? તમારે પધારવાનું અમે હાજર છીએ. સાચી વાત છે પણ આ તો મારા મિત્રો તો કેવું પડે ને 100% કેવું 100% ને તો જો અહીંયા ફર્સ્ટ હોટલ હતા આપણે વિજાપુર અને ખરેખર હોટલ એક નંબર છે. ગાડી પણ આવી ગઈ અને જો MLA સાહેબની ગાડી પણ આવી ગઈ છે અહીંયા કરિયાવરનું કામકાજ ચાલે છે અત્યારે તો જુઓ. અને અહીંયા કરિયાવર આપણે જે દીકરીઓને આપ્યું છે એ આપણે કૌશિકભાઈને મળાવીશું અને કૌશિકભાઈ જોડે આપણે જાણીશું કે ભાઈ એમને ખરેખર મા બાપ વગરની દીકરીઓ માટે જે પણ કાર્ય કર્યું છે એ બહુ સારું કહેવાય. અને મિત્રો જોવા બધી ગાડીઓ જે લાઈનમાં પડી છે એ બધાને કરિયાવર અત્યારે ભરી દીધું છે અને પછી આ જો આવી ગયું છે આપણે દીકરીઓ લાવવા માટે બેડ અને તિજોરીઓ આવી ગઈ છે અને આપણા કૌશિકભાઈ અને જો આ બધી ગાડીઓમાં જે ગાડીઓ તમને દેખાઈ રહી છે બધો મેં કરિયાવર આપી દીધું. આપણે દીકરીઓને કશું લાવવું જ ના પડે બધું A to Z આપી દીધું છે બરાબર. હવે ખાલી ઘેર જઈને જમવાનું બનાવવાનું રહેશે ખાલી. જો બીજા ભાઈઓ બધા આવેલા છે અને જો MLA સાહેબ પણ આવી ગયા જો અને મારા મિત્ર કૌશિકભાઈ છે જો આર્યા કૌશિકભાઈ જો આર્યા કૌશિકભાઈ બધા મિત્રો તો જોરદાર તમે તો આયોજન કરીશું ભાઈ ખરેખર માહોલ તો જોવાય મેળાની જેમ પબ્લિક જોવાય ચડી છે કારણ કે કૌશિકભાઈ એટલું બધું મજબૂત કરાવ્યું છે ભાઈ ટીમ ફાઉન્ડેશન. આ જો બેડ આવી ગયા છે અને જો ટાટો સાહેબ બધા કોમમાં વર્ગી ગયા છે ભાઈ જો આ તો મિત્રો મા બાપ વગરની દીકરીઓ માટેનું બધું હતું પ્રોગ્રામ અને ખરેખર હજી તમને બીજું પણ બતાડીએ વારો જો અરે વિશાલભાઈ કેમ તમે વઠાણતો છો? જય માતાજી. જય માતા. ગમનભાઈ મિત્ર છે, ખૂબ સરસ કાર્ય કર્યું છે.
સેવાના કાર્યોમાં બી સારા વિડીયો બનાવે છે, એટલે ખૂબ ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને નાના માણસો છીએ, નાની નાની સેવાઓ કરીએ છીએ, બધાને જેટલા પણ લોકો સેવા કરતા હોય બધાને સપોર્ટ કરજો. તો જોવા મિત્રો ખરેખર ખૂબ સેવાઓ કરે છે આ લોકો. અને જો મા બાપ વગેરે દીકરીઓ માટેનું કરિયાવર એટલું બધું આપ્યું છે ને, તે એમને કોઈ લેવા જ ના જવું પડે. શું કેવું છે સાહેબ? બહુ બધું આપી દીધું છે. અને ભગવાનની દયાથી જેટલા પણ દાતાઓ છે એ માતાજી ભગવાન એમને ખૂબ આલે, ઘણું આલે. અને આવી આ 13 દીકરીઓના 17 તારીખે મંગળવારે સમૂહ લગ્ન છે. એમ ધીરે ધીરે દર વર્ષે દીકરીઓ, વધારે દીકરીઓ પણ દરેક જગ્યાએ. અને જોવા નિધિબેન, આ નિધિબેન કોઈ કેવું છે આપણે દીકરીઓ માટે? તમે સમૂહ લગ્ન બધાને ટાઈમ સર હાજર રહેવાનું. હા જો મોડું ના કરતા પછી લોચા પડી જાવ કે વાંચ્યો ને, પણ ગરમી એટલી બધી પડે છે ને પછી બરાબર લાવી જજો. અને ખરેખર આ લોકોએ તો મા બાપની દીકરીઓને ખૂબ આપ્યું છે ભાઈ. અને વિડીયોમાં બની રહેજો. અને આ છે જો અમારા ગામના છે બેન, પ્રમુખ છે. કોઈ કેવું છે તમારે? પણ તમે બધા અમને હવે થોડો સેવાનો લાભ આપો અને અમારી સેવાઓ જે હોય તમે એકબીજાને કહો તો અમે થોડા આગળ વધીએ, તમારા બધા સેવા કરીએ. તો બરાબર. અને બીજો પણ મારા મિત્રને મળાવીશું. ખરેખર બહુ એવો ખાસ ભાઈબંધ છે મારો ભાઈબંધ. બોલો કેવું છે? આ બધાએ ખરેખર ખૂબ સેવાઓ કરે છે ભાઈ. અને આ છેલ્લા 100 મહિનાથી તો દોરામ દોર છે નહીં, ખરેખર બિલકુલ દોરામ દોર છે. કેમ કે મા બાપની દીકરીના લગ્ન કરાવવાના હતા. અને કરિયાવરમાં જોવો તમે જોવો ગાડીઓ એટલી બધી આવી છે અને બધાને આપીશું. અને દીકરીઓ કોઈ લાવવું જ નહીં પડે. શું કેવું ભાઈ? અચ્છા, હા, કશું લાવવું નહીં પડે હવે એને. તો વિડીયો બને રહ્યો, બીજું બધું બતાવીએ છીએ. જો આ ભાઈ ખુરશીઓ બુરશીઓ બધું આલી છે. તો ભાઈ કોઈ કહે છે પાછા, શું કેવું બોલો? તમને કેવું લાગ્યું કમનભાઈ? મને બહુ સરસ લાગ્યું. અને ખરેખર આવું કાર્ય તો વિજાપુર તાલુકામાં બીજું તો કોઈ કરી જ ના ખબર, બરાબર. અને ખરેખર જે પણ દાતાઓએ આપણને આ સપોર્ટ કર્યો છે અને ખરેખર દીકરીઓ માટે આટલું બધું એમનો આભાર. અને ખરેખર દાતાઓ વિશ્વ ભારત શબ્દ કહેવા છે કે આવા દાતાઓ જો તમે, હું તો કોઈ 5,000નું તમે દાન કર્યું હશે ને, પણ ભગવાન એવું કરશે તમને 5 કરોડમાં મારશે. હા, કારણ કે દોન કરેલું કોઈ દાર એને જાય ના, બરાબર. એટલે આ રીતે સેવાઓ કરતા રહેજો. અને ખરેખર કૌશિકભાઈને પણ સપોર્ટ કરજો ભાઈ. અને જે આખી ટીમને પણ સપોર્ટ કરજો. અને ખરેખર બહુ ખૂબ મહેનત કરે છે ભાઈ, બરાબર. અને દરેકે પણ રાત દિવસ જોયું નથી. અને ભૂષાંતર છે અત્યારે 2 વાગ્યા છે, આપણે 2 વાગ્યે પણ જમવાનું પણ ઓર પડ્યો નહીં. કેમ કે પહેલું કોમ કરવાનું હતું, કોમ કરવાનું. જો આ તિજોરી બીજોરી ચલાવી દેશે હવે. તો વિડીયોમાં બની રહ્યો બીજું બધું. તો હા, શુભાઈ વિડીયો બનાવે છે. અરે જો, અને આપણે ગોવિંદપુરા, વિજાપુર ગોવિંદપુરા ચોકડી ઉપર હતા ફર્સ્ટ હોટલમાં. અને એ પણ તમારે જો હોટલનું પણ મુલાકાત લેવી તો લઈ શકો છો. જમવાનું સરસ બનાવે છે હોટલમાં પણ ભાઈ. આવો એકવાર મુલાકાત લેજો ભાઈ. ફટાફટ બીજું પણ બતાવીએ. અહીં જમવા જવાના છે ત્યાં. જો આપણો હોટલ છે. કેમ છો? હા, જો આ ફર્સ્ટ હોટલ છે. અને અહીંયા આપણે અમને જમવાના છીએ એટલે. અને મારી સાથે છે અમિતભાઈ. અમિતભાઈ જમવાનું છે ને? હા, જમવાનું છે. આપણે ખાઈએ ને પૈસા નહીં લાવ્યો તો મિત્રો પૈસા તો કઈ જરૂરત પડતી નહીં. કારણ કે ફર્સ્ટ હોટલના માલિક છે ને ભાઈ આપણા બાપુ, એ ખરેખર એટલા દિલના ભોળિયા છે ને મારા માટે. કારણ કે જેટલી વાર પૈસા ખોરાક પૈસા દેતા નહીં મારા તો કશો તો મિત્રો. જો તમારે પણ જમવા આવવું હોય, હા, ફેસ્ટિવલ આપણા મિત્ર છે. અને જમવા માટે તમારે ક્યાં આવવાનું? વિજાપુરમાંથી ફેસ્ટિવલ જોરદાર મજા આવશે. અને ખરેખર આવી હોટલ તમને કઈ મળે જ ના મળે, કે આખા જિલ્લામાં નહીં મળે. તો આવજો જમવા માટે. સુવિધાઓ છે. ઉપર હોલ પણ છે. જો તમારે સમૂહ લગ્નનું પણ લગ્નનું પણ કોઈ આયોજન કરવાનું હોય તો તમે પણ અહીં આવી શકો છો. તમને મિત્રો બતાવીએ કે જો અત્યારે આપણે તો ઉભા છીએ ફર્સ્ટ હોટલમાં ઉભા છીએ. વિશાલભાઈ મારો સાહેબ છે, બરાબર. અને ખરેખર મારા તો મિત્ર છે. એવો રૂપ આવે છે તમારું અત્યારે પેલું ભૂલી 3 સબ્જીઓ હતી, તમે ભૂલી ગયા. કોયા કાજુ અને સરસ એવું ખાધું છે અમે. પંજાબી પેટ દબાઈ ખાધું. આવજો બરોબર. હોટલ ફેસ્ટિવલ ગોવિંદપુરા ચોકડીની બાજુમાં હમણાં જ નવી બની છે. અને બહુ સરસ જમવાનું છે. અને ખરેખર 1000% પૈસા જો એ દોડી જાય છે ને આપણા મિત્ર છે અને હોટલના માલિક છે. ખરેખર
કેમેરો પાડે ગમનભાઈ પાડે એટલે ધમકા આપણા એ થઈ જાય કે ગમનભાઈ ભજ્જો ખવડાવવો પડશે પકડાય આપણે પકડી પાડીએ પકડી પાડીએ એ તો અહીં જાય તો ભજ્જો તો ખાવાનો જ છે આપણે હું કેવું તો ચલો બીજું બર બતાવીએ ચલો હોટલમાં સરસ એવું છે અહીંયા જો આપણે અંદર આવી ગયા હોટલમાં અને જો આપણે ના પાડતા હતા અત્યારે જો બેસી ગયા જો મિત્રો તમે કહો કે ગમનભાઈ પછી બોલો પછી જો શું કરવા બેઠા આવો પાણી પીવા તમારે તો ઉપવાસ હતો ને એટલે ખબર પડી ગયા તો એમ જ કે છે બીજું તો શું કે પાણી મસાલા વાળું પાણી છે જો મિત્રો આ તો શિવરાત્રી દાડા તો ભોંગ પીવાય એ તો તમે મને ખબર બધું ખાઈને બેહ્યા છો ને મને ખોટા જો આ દાદા છે કેમ છો દાદા મજામાં આમ કહ્યું હોય ને મજા મજા ગૌરવ કહેવાય એવું તમારે દાળ પકવાન ખાવી હોય સેવસળ ખાવું હોય હા તો બરાબર તો જોઈ શકો છો અહીંયા અમે હતા મજા આવી ગઈ અને જમવાનું પણ થઈ ગયું ને અમિતભાઈ તો જો મારા મિત્ર મારા જોડી કઈ મને તો તેવો ઓર પડી ગયો આજે તો ખાવાનું નહીં બે વાર ખાધું બે વાર અમે બે પાસે વચ્ચે સ્વયં દુખિયા વાત તો થાય નહીં અમારે બેની તો અમે તો જેટલી વાર કે એટલી વાર ખાઈએ તો મિત્રો જો તમારે પણ જમવું હોય અને સારી ક્વોલિટીનું જમવાનું શોધતા હોય તો વિજાપુરમાં તમારે બીજા ચોઈ જવાની જરૂર નહીં કેમ કે હોટલ ફેસ્ટિવલમાં તો એક નંબર જમવાનું હોય છે અને અમે બધા અહીંયા જમીએ અને ખરેખર માણસો પણ વ્યવસ્થિત છે અને આવો અને જો આવી જાજો મસીનભાઈ જો પકડી પાડે ને એ તો આ તો જાય તો ચો આ તો ગમનભાઈ છે દીવાસો ને ભજ્જો તો અમે ખવડાવો તો મિત્રો ભજ્જો તો લોટવાર ખાજો પણ એક લોચા છે એ ખાવા ગયા ને એટલે મારા પૈસા નહીં લેતા એટલે મારું થોડું પગ પાછા પડી જાય કારણ કે મને એવું થાય કે હારું મારા પૈસા લેતા નહીં પણ મિત્રો આપણે પેલા કહેતા નહીં કે માણસની મોનસાઈ મહત્વની છે બરાબર કારણ કે હું 2 વાર જમવા મારા પૈસા લીધા ને એટલે કોઈ વાંધો નહીં પૈસા પણ એમના હું વિડીયો બનાવી જ દઉં છું ભાઈ અને એમાંય પણ આપણે કશું કોઈ ચાર્જ કરતા નહીં અને હું અવારનવાર આવું એટલી વાર વિડીયો બનાવું જ છું અને તમે પણ હું તમારા જે ફ્રેન્ડ ફોલોવર છે બધા જમવા અહીં આવજો ફર્સ્ટ એવામાં અને એક નંબર જમવાનું છે અને ખરેખર હમણાં જેવું જમવાનું તો આખા વિજાપુર તો બીજા એક કસ્ટમર આવી ગયા છે ક્યાંના છો કાકા વિજાપુરના છો તમે જમવા આવો છો હા દિલ્હી આવું છું કેવું રહેશે બહુ જોરદાર છે પહેલી જાણે ઓપનિંગ છે ત્યારથી જ હું આવું છું બરાબર બહુ જોરદાર છે એક નંબર છે વિજાપુરમાં અહીંયા લોકો પધારો ખાવાનું સ્વાદમાં સારું છે ટેસ્ટી છે ક્વોન્ટિટી છે ક્વોલિટી છે બધી રીતે સારું છે તો જોયું અને બધું બીજું બધું મળે ભજ્જે મળે આ એટલે બધું જમવાનું બીજું ઘણું બધું મળે છે તમારે જમવું હોય ને તો એક વસ્તુ બહારથી લાવવાની જરૂર નહીં એ બધું મળી રહે હમણાં પેલું ખાધું થઈ ગયા પેલા હમણાં આપણે કાજુ પેલું કાજુ વાળું કાજુ નામ નહીં આવડતું મને જલ્દી બોલો કાજુ એ પણ મળી રહે બરાબર બધું જ મળી રહે બીજી બધી ઓફરો ઘણી છે પણ એકવાર તમે મુલાકાત લેજો ફર્સ્ટ હોટલ ની બરાબર ચલો વિડીયોમાં બીજું બતાવીએ ચલો અને હવે પણ અહીંયા જમી લીધું છે આ દાદા પણ જમે દાદા કેવું રહ્યું બેસ્ટ ને તો પછી બેસ્ટ જ એવું જોઈએ ને શું કેવું સાચી વાત ને 100 થી 100 નંબર 101 એક નંબર અપાય એક વધારાનો અપાય એવું તો જમવું હોય તો ક્યાં છે ભાઈ ઓકે ચલો આવજો બરાબર તો મિત્રો અમે બધું બતાવ્યું બરાબર જમવાનું એ જમી લીધું પણ જે મેન કાર્ય કર્યું છે બરાબર જે આપણા કૌશિકભાઈ અને એમની આખી સમગ્ર ટીમ એમને પણ આભાર વ્યક્ત કરવા માટે આપણે જવું પડશે ને શું કેવું જવું પડે ને તો ચલો તમને બતાડીશું તો ચલો મિત્રો આ છે જો આખી ટીમ તો આ છે સમગ્ર આખી ડ્રીમ ફાઉન્ડેશન ટીમ તો કેમ છો કૌશિકભાઈ બસ એકદમ મજામાં તો જોઈ શકો છો મિત્રો કે આ ટીમ દ્વારા પ્રોગ્રામ કરેલો હતો જે બરાબર સમૂહ લગ્નનો એ આજનો છેલ્લો દિવસ હતો ભાઈ અને ખરેખર કરિયાવર તો એટલું બધું આપ્યું ને દીકરીઓને તે દીકરીઓને કોઈ લાભવું જ નહીં પડે પણ હવે કૌશિકભાઈ કોઈ કહેવા માંગતા હતા કૌશિકભાઈ બોલો હેરો આપણા જે દાતાશ્રી અને જેને પણ આપણી મદદ કરી હેલ્પ કરી છે એમને ભાઈ સારું લાગે ભાઈ થોડો બોલો શિવરાત્રિનો પવિત્ર દિવસ એટલે આજે મહાશિવરાત્રિ અને એ દિવસે મારી ટીમ આખી પ્રમુખ ઉષાબેન ધવલ અજય કલભાઈ અમિતભાઈ છે મહેન્દ્રભાઈ રાઠોડ સાહેબ
પ્રકાશભાઈ એમ કરીને વિશાલભાઈ બારોટ, અમારી આખી ટીમ, એ ટીમમાં હમણાં બધા નવા મેમ્બર આવ્યા, એમાં કૃણાલભાઈ, બીજા ઘણા મિત્રો, એ બધા થકી આજે ચાંદીની પાયલ, સોનાની ચૂની, ચાંદીના વેટલા, ચાંદીનું મંગળસૂત્ર, સિંગલ બેડ, બેડશીટ, ત્રિજોરી અને ડ્રેસિંગ ટેબલ, રસોડામાં જીવન જરૂરિયાત તમામ વસ્તુઓ, આ પ્રકારે લગભગ 50થી 60 વસ્તુઓ કરિયાવર તરીકે અમે દીકરીઓને ભેટ આપી છે. એટલે પહેલાં તો હું તમામ મોટા દાતાઓનો આભાર માનું છું કે જેમને આટલી બધી વસ્તુઓ દીકરીઓને ભેટ આપી છે. સાથે જ આ 5મો સમૂહ લગ્નોત્સવ અતિ ભવ્ય જ્યારે ઉજવવાનો છે ત્યારે અત્યારથી ખૂબ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. મંગળવારે સાંજે 6 વાગે દીકરીઓને વાસ્તે ગાસ્તે અમારા ફાઉન્ડેશન દ્વારા વિદાય આપવામાં આવશે અને 5મો સમૂહ લગ્નોત્સવ ખૂબ ભવ્ય રીતે આ વખતે અમે બધા ઉજવવાના છીએ. ત્યારે દેવાધિદેવ મહાદેવના આજે એટલી જ પ્રાર્થના કરીશ શિવરાત્રિના દિવસે કે અમારો પ્રસંગ મંગળવારે ખૂબ સરસ રીતે હેમખેમ રીતે પૂરો કરજો અને આપ એ સમૂહ લગ્નોત્સવમાં હાજર રહેજો એવી આપને પ્રાર્થના કરું છું. અને ખરેખર જે પણ લોકોએ દાન કર્યું છે બરાબર, ખોબે ખોબે દાન આપ્યું છે ભાઈ, હું કે વાત સાચી ખૂબ અને દીકરીઓ પણ કેટલી ખુશ હતી. આજે તમે જોયું ને 13 દીકરીઓ બધા કેવી વાતો કરતા હોય કે આટલું તો લગ્ન કર્યા હોય ને તો પણ ના મળે એટલું આપ્યું છે. ખૂબ ખૂબ આભાર ભાઈ જે પણ દાન કર્યું છે અને કૌશિકભાઈનો ભાઈ ખૂબ ખૂબ આભાર કહેવાય કે આપણા વિજાપુર તાલુકામાં અને આ બેન શ્રી છે આપણા લાડોલના, એમનું પણ ખૂબ ખૂબ આભાર કહેવાય કે આટલું બધું દીકરીઓને આપ્યું છે, દીકરીઓને લગ્ન કરાયા છે. તો ખૂબ પ્રેમ મળશે ભાઈ. અને ગમનભાઈ એક બીજી વસ્તુ કે દીકરીઓની સાથે સાથે ભગવાન કૃષ્ણ અને તુલસી માતાના એ લગ્ન છે એટલે એક આખી ધાર્મિક અને સાંસ્કૃતિક બેનું મિશ્રણ છે. ભગવાનની હાજરીમાં દીકરીઓના લગ્ન થશે અને દીકરીઓની હાજરીમાં ભગવાનના લગ્ન થશે એટલે ભગવાન પણ ત્યાં હાજર હશે. થેન્ક યુ. આમાં તમે એકવાર જોઈને નોટિસ ના કરી, મને બધાનો ચહેરા હસતા અરે હસતા નહીં, કોઈ લોચા પડી ગયા. નો કોઈ નહીં હસ્યા, બરાબર મોજ મસ્તી કરી દીધી, જોરદાર થયું અને ખરેખર હવે તો તમે તો રજા લઈ લો વાંધો નહીં, બાય બાય બરાબર. અને ખરેખર ખૂબ ખૂબ આભાર તમારો. પણ હવે એક તો નહીં છોડવાનું, તમે તો જાઓ તમારે જોયું તો પછી છેલ્લો દિવસ એટલે અમારે તો ખાવો જ પડશે. ફોન કરું છું પણ આવતા નથી. પૂછો ફોન હું કરું છું પણ આવતા નથી. હવે અવશ્ય આવજો અત્યારે. અને 17 તારીખે 3 વાગે સરસ મજાનો અવસર છે. ડ્રીમ ફાઉન્ડેશનની આખી ટીમ હતી. સમૂહ લગ્ન 13 દીકરીઓના સમૂહ લગ્ન બધાએ પધારજો. આવજો. જય માતાજી. અને વિડીયોમાં બની રહેજો. અને ભાઈ તમારે પણ કોઈ પણ જો આ ભાગીદાર બનવું હોય તો કૌશિકભાઈનો નંબર નેચર આપેલો છે, એમને કોલ કરી અને કન્ફર્મ કરી લેજો. અને તમારે પણ જે પણ આપવું હોય ને ફૂલની પોકરી બહુ એ દીકરીઓના લગ્ન કર્યા પણ હજી બીજું બધું ઘણું બધું ભાઈ બાળકોને પણ યુનિફોર્મ ઠેલા બધું જ કરે છે બરાબર. તમારે જો તમે એમાં ભાગીદાર બનવા માંગતા હોય તો નંબર આપેલો છે વિડીયોમાં, તો તમે એના થ્રુ કોન્ટેક્ટ કરી લેજો. અને બહુ મારા ખાસ મિત્ર છે અને ખરેખર એ મને દરેક પ્રોગ્રામમાં બોલાવતા હોય છે અને હું હાજર હોય છું અને મજા આવી જાય છે. એટલે તમારે પણ જો ભાગીદાર બનવું હોય તો ફોન કરજો કૌશિકભાઈના. જય માતા. થેન્ક યુ.